સુરત કચેરીમાં સામાન્ય સભા અગાઉ ટેડી બેર સાથે વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી મેયરની કરતૂત મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ ઉપજી હતી। ત્યારે ગોડાદરામાં એક યુવક પાણીમાં ડૂબી મોતને ભેટ્યાની ઘટના બની હતી। ત્યારે સ્થાનિક નગરસેવક અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ આવી પહોંચ્યા હતા, જ્યાં કાદવ હોવાથી ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખભે લટકી ગયાના વિડીયો અને ફોટો વાયરલ થતા રાજકીય બેડામાં હાહાકાર મચી જવા પામ્યો હતો। ત્યારે સુરત એસએમસી કચેરીમાં સામાન્ય સભા અગાઉ ટેડી બેર સાથે વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી મેયરની કરતૂત મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ પક્ષે ટેડી બેરને ખભે બેસાડી સભાખંડની બહાર વિરોધ કર્યો હતો। વિરોધ દરમિયાન એસએમસીના સિક્યુરિટી ગાર્ડ્સે ટેડી બેરને ખેંચી લીધો હતો, જ્યારે ડેપ્યુટી મેયરની આ કરતૂતનો વિપક્ષે ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે અમારી સામાન્ય સભાની અંદર અમે તમામ નગરસેવકો સાથે આજે એન્ટ્રી કરતા હતા અને આજે અમારા વિપુલભાઈ સુવાગિયાના ખભા ઉપર ટેડી બિયરનું પૂતળું જે આવે એમના ખભા ઉપર લઈને અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે। 2 દિવસ પહેલાંની જે ઘટના બની હતી કે જેમાં 21 વર્ષનો યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો આ તંત્ર અને શાસકોની બેદરકારીના કારણે, અને એ સમયે ત્યાં તપાસ માટે અને લોકોની સેવાના નાટક કરવા માટે આવેલા હતા ડેપ્યુટી મેયર બધા જ લોકો આવેલા હતા, પરંતુ ડેપ્યુટી મેયરે 2 ફૂટ કાદવ કીચડ જે હતો એને ઓળંગવા માટે સબ ફાયર ઓફિસરના ખભે ચડી ગયા હતા વેતાળની જેમ। તો આ કયા પ્રકારની સેવા હતી? તમે કયા પ્રકારના નાટકો કરો છો? આ સુરત શહેરની જનતા એવું ઈચ્છે છે કે તમે સેવા કરો, સેવા તમે જે બતાવો છો, બોલો છો એ પ્રમાણેની સેવા કરો। એક બાજુ સુરત શહેરના લોકો ખાડીના ગંદા પાણીની અંદર લોકો જીવતા હતા, અઠવાડિયું એમાં જીવા છે, ખાડીપુરની અંદર બાળકોના મૃત્યુ થાય છે, અને બીજી બાજુ આ પ્રતિનિધિઓને, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને પોતાના કપડાં અને ચપ્પલની પીડી છે। તો આ પ્રતિનિધિત્વ નો કહેવાય ને, તમારા નાટક કરો તો બહાર કરો, આ લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। જો પગમાં વાગ્યું જ હતું ને ઇન્ફેક્શન હતું તો ખરેખર એમને આરામ કરવો જોઈએ। ત્યાં વચ્ચે આવવાની શું જરૂર હતી? ઇન્ફેક્શન તો બીજાને લાગી શકે છે, અને જે પ્રમાણે એમનું બતાવે છે શૂઝ પહેરેલા, સોક્સ પહેરેલા, બધું પહેરેલું છે, તો એમાં કોઈ ઇન્ફેક્શન હતું ને, તો ખોટા નાટકો હતા ને, લૂલો બચાવ હતો।